મ્યુઝિક રાખો માયા.
પીરની જય બોલો. જય બોલો તમે હિંદવા પીરની જય બોલો. જય બોલો તમે અલખ ધણીની જય બોલો. માતા મિનલ દે પિતા જમલજી વડા વિરમ દે ભાઈ. અરે માતા મિનલ દે માતા મિનલ દે પિતા જમલજી વડા વિરમ દે ભાઈ. કુમકુમ કેરા પગલે પધાર્યા. કુમકુમ કેરા પગલે પધાર્યા. ઉકળતી દે ગવતારી જય બોલો તમે રણુજા નારાયણ જય બોલો. અરે જય બોલો તમે હિંદવા પીરની જય બોલો. નારાયણ જય બોલો. ભગવાનની જય આપણે શું કરવા બોલી? જય બોલાવવા પાછળનું કારણ શું? આપણે ભગવાનની જય બોલાવીએ, કોઈ દેવી દેવતાઓની જય બોલાવીએ, કોઈ એવા સંતો મહાપુરુષો હોય તો એની જય બોલાવી. જય શબ્દનો અર્થ થાય છે જીત. જીત. જે સંતો જે મહાપુરુષો ભક્તિ માર્ગની અંદર જીત મેળવી ગયા ને, એટલે આપણે એની જય બોલાવી પડે છે. જીત મેળવી ગયા, ઈશ્વર ભજન કરી અને આ ભવસાગરમાંથી જે મુક્ત થઈ ગયા, બંધનમાંથી મુક્ત થઈ ગયા, એને એમાં જીત મેળવી, એટલે એની યાદી માટે આપણે જય બોલાવવી પડે. નકર તો આ જગતમાં ઘણા મનુષ્ય થઈ ગયા, એવા દાતારો થઈ ગયા, એવા સુરવીરો થઈ ગયા, એવા સજ્જન પુરુષો થઈ ગયા. ભલે એની યાદીઓ પડી છે, જગતે સાચવી રાખી છે. હારો માણા ગામમાં હોય તો એની યાદી કરી છે આપણે. કોઈ એવો પ્રસંગ આવે ત્યારે આપણે એવા ગામની અંદર સજ્જન માણા હોય એની યાદી કરીએ છીએ. સંતોના જે જે કાર વર્તાય છે, ભક્તોના જે જે કાર વર્તાય છે, કારણ કે ભક્તિ માર્ગની અંદર એ જીત મેળવી ગયા છે. અહીંયા સંદેશો મોકલ્યો, મેઘધારુને સંદેશો મળ્યો, પોતાને બહુ આનંદ થયો. કરે વાહ મારા નાથ, અહીંયાથી હું ક્યાંક બીજે વયું જવાનું પ્રયાણ કરતો હતો, પણ હવે તમે આવો છો, હે સાથે સંતો મહાપુરુષો બધા પધારે છે, કાંઈક માર્ગ નીકળશે, આવો એને ભરોસો હતો. એની હારે બે વાળા 3-4 પુરુષો મેઘધારુ સાથે એને વાત કરી કે આમ જો અમારી ગદગંગાના રામદેવજી મહારાજના ગદગંગાના આ બધા પ્રેમી પંખીડા આપણે આંગણે મહેમાન થવાના છે, જેના આપણે કાયમ ગુણ ગાઈ છે. એવા સંતોને મેં ભાવથી સેવા છે, એ સંતો આપણને દર્શન દેવા માટે પધારવાના છે. ઓલાય રોજ મેઘધારુના સત્સંગમાં બે હતા, એટલે કાંઈક કાંઈક એને ભાવના હૃદયમાં જાગી હોય ને, કાંઈક સંતો પ્રત્યે પ્રેમ એને જાગ્યો હોય ને, એને આનંદ થયો કે હે મેઘધારુભાઈ, એવા સંતો આવતા હોય તો આજ આપણે લાવો લઈ લેવો જોઈએ ને. કાલ કોને દીઠી છે કે બસ હું એ જ કહું છું
કે મારી ઈચ્છા એવી છે કે વાજતે ગાજતે સામૈયા કરવા. મેઘધારુએ શું કીધું કે દાદા ઉગમસિંહ ને સંત સેલારસિંહ મહારાજ ને દેવાયત પંડિત ને આવા બધા પુરુષો આવતા હોય તો મારે વાજતે ગાજતે સામૈયા કરીને ઘર આંગણે પધરાવવા છે. પણ એક હતો ને હૈયા નબળો, હૈયા તૂટલો, કે એ ક્યાં તમે વાત કરો છો કે કાં આપણા રાજાનો હુકમ છે મંદિરે ઝાલરી વગાડવાની નહીં અને તમે આ વાજતે ગાજતે સામૈયા કરવાની વાત કરો. પણ જેને ગુરુમાં વિશ્વાસ છે, ગુરુમાં શ્રદ્ધા છે, એને જગતમાં કોઈની બીક નથી હોતી. હા, ખોટું કરવું એને બીક રાખવાની હોય. બાકી જે સત્યની રાહ લઈને બેઠા છે, સત્યની રાહ ઉપર જેને હાલવું છે, સત્યનો પકડ કરીને જે હાલે છે, એને જગતમાં કોઈથી બીવાની જરૂર નથી. ખોટા માર્ગે આપણે જવું હોય તો મનમાં બી કરીએ. મેઘધારુને એમ દિલથી ભરોસો હતો એટલે ઓલાવને ઠેકીને કહી દીધું કે હામૈયા તો થાહે, વાજતે ગાજતે થાહે, માલ દેન ભલે જ્યાં ખીલી મારવી ને મારતી, બાકી હામૈયા થા એ વાજતે ગાજતે. ઓલાને એમ થયું કે મેઘધારુનું બળ, ગુરુ પ્રત્યેનો વિશ્વાસ, એનો ભાવ અદ્ભુત. એક દી વીત્યો, 2 દિવસ વીત્યા, 3 દી વીત્યા અને સંતો બધાય મેવાડની હદમાં દાખલ થયા. ભાઈ અહીંયા આ બાજુ જે ટાઈમ આપ્યો તો એ ટાઈમે કે છે હામાં સામૈયા તૈયાર કર્યા અને જે ઓલા આપણે મેળા બનાવતા ને પેલા ગામડિયા ગામમાં, એવા મેળા માથે સાજ બધું હકેલીને મૂકી દીધેલું કેદુનું, રામ સાગર ને ઢોલક ને ઝાંઝ પખાજ ને અને ધૂળ સડી ગયેલી હેથક ને એ બધું નીચે ઉતાર્યું. એને ઝાપટીને ધૂળ બૂળ ખખેરી અને પછી કે સામૈયાની તડા માર તૈયારી કરી ભાઈ. અને હામાં સામૈયા મૂક્યા છે. જો આ પ્રસંગને આપણા સંતોએ બધા એવી રીતે ગાયનથી ને સંગીતથી ને એવા મઢ્યા છે ને, એટલે આપણને વારે વારે એ સાંભળવાની ઈચ્છા થાય છે. અને આ બધા ગદગંગાના સંતોની કથાઓ એ બધી ખરેખર સાંભળ્યા જેવી કથાઓ છે. એના જીવનમાંથી આપણને ઘણું ઘણું શીખવા સમજવા મળે. પીર ઉગમસિંહને દેવાયત આવ્યા, સામા મેલ્યા સામૈયા રે. પીર ઉગમસિંહને દેવાયત આવ્યા, સામા મેલ્યા સામૈયા રે. સામા મેલ્યા સામૈયા રે. મેઘધારુને ઘેરે ધણી પધાર્યા, મેઘધારુને ઘેરે ધર્મ સ્થપાણો, જૂનો ધર્મ સ્થપાણો રે. રાહુલ માલો પૂછે રાજપદ મણી રે. રૂપાદે રાણી તમે કહ્યા માનો.
મેઘધારુને ઘેરે ધણી પધારવાના છે. આ એના આનંદમાં, એના ઉસરંગમાં સામૈયાની તૈયારી થઈ. હૃદયમાં એવો ભાવ છે સંતોને ઘર આંગણે પધરાવવા છે. અને ઘર આંગણે પધરાવવા હોય તો એવો હૃદયમાં ભાવ જોઈ ને, ભાવ જોઈ. કારણ કે સંત છે એ કોઈ સામાન્ય નથી, ભગવાનનો જ એક અંશ અવતાર જેને આપણે કહી શકીએ. અને સંતનો મહિમા તો પુરાણો પણ ગાય છે, શાસ્ત્રો પણ ગાય છે. ભગવાન સ્વમુખે કૃષ્ણ ભાગવતની અંદર બોલ્યા છે, હે ઉદ્ધવ મુझे સંત સદા અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચારે. કે મને મારા સંત કરતા વિશેષ જગતમાં કોઈ વાલું નથી. વાલામાં વાલા જો મને જગતમાં હોય તો એ મારા સંતો છે. નરસિંહ મહેતાએ પણ ગાયું કે પ્રાણ રે થકી મને એવા વૈષ્ણવ વાલા, હરિજન વાલા, નિત્ય મેં ઉનકો ધ્યાઉં, સ્વર્ગ વૈકુંઠ બધું છોડી અને મારા સંતો હોય ને ન્યા હું જાઉં. તો ભગવાન સ્વમુખે બોલ્યા છે સંતો વિશે. પણ આપણને છતાંય એવા સંતોમાં ભાવ જાગતો નથી, પ્રેમ જાગતો નથી. આવો સંતનો મહિમા વિશેષ કરીને ગાવામાં આવ્યો છે. પીર ઉગમસિંહ ને દેવાયત આવ્યા, સામા મેલ્યા સામૈયા, હામા સામૈયા મેલ્યા ભાઈ. કારણ કે હૃદયમાં ભાવ હતો એવા સંતોને ભાવથી ઘર આંગણે તેડાવવાનો. સરહદમાંથી આવ્યા, ભાવથી એકાબીજાને ભેટીને મળ્યા છે. જો એ મળવું જગતમાં છે ને એ ઉત્તમ મળવું બતાવવામાં આવ્યું છે. ભાવથી મળવું, મળવામાં ઘણો ફેર હોય. મળવાના બે પ્રકાર છે, એક સ્વાર્થથી અને એક પરમાર્થથી. સ્વાર્થથી છે એ જગત મળે છે અને પરમાર્થથી છે એ સંતો મળે છે. નવા નવા વેવાય થયા હોય, એ મળવું છે એ હાસું, પણ એમાં સ્વાર્થ છુપાયેલો છે. પછી ઈનો એ ભાવ કાયમ નહીં રહે, જોઈજો. કાયમ ઈનો એ ભાવ નહીં રહે. તો નવા નવા વેવાય હતા એટલે એકાબીજા, તમને કહું, દીકરા દીકરીના હક પણ કર્યા હોય એટલે થોડોક સમય લગી એ ભાવ એવો બધો રહે. એકાબીજાને ત્યાં આવી ગયા એટલે એમાં ભાવ દેખાય, વિવેક દેખાય, સારી રસોઈ દેખાય. પછી જેમ જૂના થતા જાય એટલે સ્વાર્થ જે ઓલો છુપાઈ ગયો હોય ને મંડે બહાર નીકળવા ધીમે ધીમે. પછી એવો ભાવ કાયમ રહે. પછી તો આમ ચટેથી સીતારામ. આ સ્વાર્થ હતો ને છુપો, એ બહાર નીકળ્યો. સંતો મળે છે એ પરમાર્થના ભાવથી મળે છે વાલા. એમાં એનો કોઈ સ્વાર્થ નથી હોતો. બાકી જગત में स्वार्थ का व्यवहार ब्रह्मानंद स्वामी किया, बिना स्वार्थ कोई बात न पूछे, देखिया खूब विचारा. ब्रह्मानंद કે હું એમનેમ નથી કહેતો, વિચાર કરીને કહું છું. જગતની અંદર બધા વ્યવહારો છે એ બધા સ્વાર્થના છે. बिना स्वार्थ कोई बात न पूछे, देखिया खूब विचारा. હું કે બહુ વિચાર કરીને કહું છું. પરમાર્થના ભાવથી તો સંતો મહાપુરુષો મળ્યા છે. અને આજે એવા સંતો મેઘધારુને ઘેરે પધાર્યા છે. મેઘધારુ ઘેરે ધણી પધાર્યા, જૂનો ધર્મ સ્થપાણો. પરોળિયો પૂછે પ્રેમ ગુરુજી, ગુરુજી દ્યોને ફરમાના. અહીંયા આવો શબ્દ વાપરો કે મેઘધારુને ઘેરે સંતો પધાર્યા એટલે જૂનો ધર્મ સ્થપાણો. તો જૂનો ધર્મ કીધો તો સામે નવો ધર્મ છે ને.
તો જ એવો શબ્દ અહીંયા પ્રયોગ કર્યો હોય ને. પણ જૂનો ધર્મ સ્થપાણો એટલે કે આદિ અનાદિ કાળથી ધર્મથી જૂનું જગતમાં કાંઈ નથી, એનાથી જૂનું કાંઈ નથી. ઈશ્વરથી જૂનું જગતમાં શું તમે કહી શકો કયો? એનાથી જૂનું જગતમાં છે કાંઈ? નોતા સંધા નોતા સૂરજ નોતા નવલખ તારા, ધરણીને આકાશ દોય નોતા તેદન કા ભેખ હમારા. કબીર સાહેબ કહે છે તેદુનો આ ભેખ છે. ભેખ એટલે ભક્તિ હો. એનો અર્થ બીજો કાંઈ નથી થતો. ભેખ એટલે ભક્તિ. નથી કહેતા ભાઈ અમારે સાધુ હતા એક એને ભેખ ધારણ કર્યો. પછી ઠીક છે, હાલો હું કહું છું કે ભગવા વસ્ત્રો પરિધાન કરે, એની જે વિધિ આવતી હોય એ બધી સ્વીકારે, પણ અર્થ તો એનો એવો જ થાય છે કે ભેખ ધારણ કરવો એટલે ભક્તિને ધારણ કરવી. બાકી બધાયથી ઉત્તમ ગ્રસ્તાશ્રમની ભક્તિ છે. ગ્રસ્તી આપણે બધા ગ્રસ્તી છીએ, અને ગ્રસ્તાશ્રમથી બીજો કોઈ મોટો આશ્રમ પણ નથી. ભક્તિ કરવી જ છે તો ગ્રસ્તાશ્રમમાં રહીને થઈ શકે છે. આપણા સંતો બધાય ગ્રસ્તી જ હતા, બધાય ગ્રસ્તી હતા. જો તમે શિવજી મહારાજ થી લઈ લ્યો તો શિવ ગ્રસ્તી હતા. માં ઉમિયાજી, બે પુત્ર કાર્તિક ગણેશ, ગણેશના ધર્મપત્ની સુધી બુદ્ધિ, ગણેશના બંને પુત્રો લાભશુભ, એની બે ઘરવાળી રીધિ સીધી, આખો પરિવાર શિવ પરિવાર. આ બધા ગ્રસ્તી હતા. ભગવાન રામ એ પણ ગ્રસ્તી. એને લવકુશ બે પુત્ર હતા, સીતા દેવી. કૃષ્ણ ભગવાન એ પણ ગ્રસ્તી. રામદેવજી મહારાજ એ પણ ગ્રસ્તી. તો અવતારો પણ ગ્રસ્તાશ્રમને માન્ય કરી અને આ ભાવ ભજન કરી ગયા. સંતો બધા ગ્રસ્તાશ્રમ. ગ્રસ્તાશ્રમ ઉત્તમ હું કરવા બતાવવામાં આવ્યું કે ઘર આંગણે કોઈ આવ્યા, કોઈ 5 સાધુ સંત આવ્યા, કોઈ આપણી ગત ગંગાના 5 બેનો ભાઈઓ આવ્યા. જો આપણે ગ્રસ્તી હોય તો આપણે વિવેકથી એની જે કાંઈ થતી હોય એ આપણે કરીએ ને સેવા, જેને આપણે વર્તમાન પાળ્યું કહેવાય. ચાનો ટાઈમ હોય તો ચા પાણી પાઈ, બપોરે જમવાનો ટાઈમ હોય તો ભાવથી જમાડીએ. પણ ગ્રસ્તી હોય તો થાય ને. એકલારામ હોય તો શું કરીએ? શું થાય એકલારામ હોય તો કયો? આપણે જે એકલારામ હોય ને આજથી તમને કહું રાંધીને જમતા હોય, કોઈ મેળ ન હોય, ઘરની અંદર બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય, એ તો એકલા રહ્યા હોય ને કોક દી ક્યાં ખબર હોય. 5-15 દી ખાલી રહેવાનથી હોય ને એમાંથી બધા લગભગ હોરવા નીકળી ગયા હોય. બધું એવું હોય ને. અને ગ્રસ્તી હોય તો એને કેવો લાભ જોવો. ઘરની ચિંતા નહીં, ભલે કામકાજ જે કાંઈ જીવનમાં કરવું પડે એ પુરુષોએ કરવાનું, બહેનોએ બધાએ ઘરનું કામ કરવાનું, પણ એનાથી ઘરની શોભા છે ને, ઘરની શોભા છે. ધર્મથી જૂનું જગતમાં કાંઈ નથી. મેઘધારુને ઘેરે ધણી પધાર્યા, જૂનો ધર્મ સ્થપાણો. જૂના ધર્મની યાદી થઈ એટલે ધર્મના ગુણ ગાવામાં આવ્યા છે. પરોળિયો પૂછે પ્રેમ ગુરુજી, ગુરુજી દિયો ને ફરમાના. કે આદેશ કરો, ફરમાન એટલે આદેશ કરો. સેવક પૂછે ગુરુજીને કાંઈક આદેશ કરો. ઘર આંગણે બધા સંતો આવ્યા છે, બધા માટે બેઠકની વ્યવસ્થા થઈ છે. પહેલા દિવસનો જમલો, આજુબાજુમાં બધા ગુરુ ભાઈલાઓને ગત ગંગાને વાયક આપવામાં આવ્યા છે, બધા પધાર્યા છે. રાત્રે 125-150 માણસોની સભા થઈ ગઈ.
ભાઈઓ બહેનો બધા આરતી પૂજન થયા, રામદેવજી મહારાજની યાદી થઈ, જય જયકાર વર્તાયો અને પછી ભજન ગાવા વાળા ભાઈઓ હતા એ બધા ભાવથી અલગ ધણી રામદેવજી મહારાજને યાદ કરી અને આરાધ લલકારી રહ્યા છે અને ભાવથી જે ગાવું, પરમાત્માને અરજ કરવી એને જ આરાધ કહેવાય છે. માત્ર આરાધ રાગ આપણે ગાઈ નાખીએ તો એટલેથી પૂરતું નથી, પણ એમાં હૃદયનો આપણો ભાવ ભળે તો એ અરજ છે એ આરાધના રૂપમાં ફેરવાઈ જાય છે. વાગે વડાકા ભારી ભજનના, વાગે વડાકા ભારી રે હો. બાર બીજના ધણીને સમરીએ, બાર બીજના રે કળંગ ને જાધારી ભજનના, કળંગ ને જાધારી ભજનના, વાગે ભડાકા ભારી રે ઓ વિસળ સ્થાપ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી રે ઓ. ધ્રુવ રાજાને વાલે વિસળ સ્થાપ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી રે સંધ્યા ટાણે વાલે એ દૈત્ય સહાર્યો, સંધ્યા ટાણે રે દૈત્ય સહાર્યો, હરિએ નોર વધારી ભજનના, હરિએ નોર વધારી ભજનના, વાગે ભડાકા હરી રે બાર બીજના એ ધણીને સમરું, બાર બીજના રે એ ધણીને સમરું, કળંગને જાધારી ભજનના, વાગે ભડાકા ભારી રે ઓ. રાત્રિનો સમય, ગદગંગા બધા ભગવાન રામદેવજી મહારાજને આવી રીતે આરાધ ગાય અને રીઝવી રહ્યા છે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી, બાર બીજના ધણીને સમરીએ નકલંગ નેજા ધારી. ભગવાન બાર બીજના ધણી કહેવાય છે. રામદેવજી મહારાજ બાર બીજના પતિ કહેવાય છે. બાર બીજના ધણી શું કરવા કહેવાય? જ્યારે બીજની કથા આવશે, બીજ મહાત્મ્યની કથા આવશે ત્યારે હું તમને કહીશ. બીજનો શું આમાં બીજનો શું મહિમા છે એની પણ કથા આવે છે. પાટનો શું મહિમા છે એની પણ કથા છે. બપોર પછીની સભામાં મેં ગતગંગાની વ્યાખ્યા કરી હતી. ગતગંગા એવો શબ્દ આ સત્ય સનાતન ધર્મની અંદર બોલાય છે. ગતગંગા તો એમાં મેં એવી ટૂંકમાં વ્યાખ્યા કરી હતી
કે જેમ ગંગાજીનો પ્રવાહ છે એ અખંડ છે, એ કોઈ દી સ્થિર નથી રહેતો, એમ આદિ અનાદિ કાળથી આ ભક્ત અને ભગવાનની જે લીલા છે એ અખંડ પ્રવાહ છે. કોઈ કાળ એવો નહીં હોય, કોઈ સમય એવો નહીં હોય કે જેની અંદર ભક્ત અને ભગવાન ન હોય. એટલા માટે ગત ગંગા એવો શબ્દ વપરાય છે. ગત એટલે પંથ ચાલુ રાખવો, એને ગત કહેવાય. આપણે દેશી ભાષામાં એને ગતિ કહી, હાલો ને, ગતિ ચાલુ રાખવી, એની ગતિ થાય છે. જેમ ગંગાજીની ગતિ અખંડ છે એમ આ પણ ભક્તિની ગતિ અખંડ છે. બીજી રીતે એનો અર્થ એવો પણ કરી શકાય કે ગત એટલે જેને આપણે દેશી ભાષામાં વીતી ગયેલો સમય એને ગત કહેવાય. વીતી ગયેલો સમય એને આપણે ગત એવો શબ્દ વાપરીએ. તો વીતી ગયેલો સમય કયો? કે વીતી ગયેલો સમય એટલે જે આપણો ભજન કરવાનો સમય છે એ વીતી ગયો. જેટલા આપણા શ્વાસા અત્યાર સુધી હાલ્યા એમાં આપણે ભલે થોડામાંથી પણ થોડો સમય ભજન તો કર્યું હશે, 10% આપણું ભજન તો હશે, કાંઈક ઉપાસના કરીએ છીએ, કાંઈક સાધના કરીએ છીએ, નવધા ભક્તિ કરીએ છીએ. જે વીતી ગયેલો સમય છે એને ગત સમય કહેવાય છે. ઈયળ નથી જાતો, ઈયળ નથી જાતો. ભલે આપણે નવધા ભક્તિ કરી હોય પણ નવધા ભક્તિના ફળ સ્વરૂપે આપણને કોઈ સંત, કોઈ સદગુરુ મળે છે. અને મળે ત્યારે નક્કી કરી લેવાનું કે આપણે કાંઈક શુભ કર્મનો ઉદય થયેલો છે તો જ આ યોગ થાય, નકર ન થાય. એ ગત ગંગા ઈ સમયે ઈ શબ્દ રામદેવજી મહારાજે આપેલો છે, ગત ગંગા. ગત ગંગા આરાધે બેઠા મળ્યા જતીને સતી ગરવા, પાટે પધારો ગણપતિ. ગત ગંગા એટલે એમાં સ્ત્રીઓ પણ આવી જાય અને પુરુષો પણ આવી જાય. આ જતી સતીનો ધર્મ કહેવાય છે. અને જતી સતીનો ધર્મ કહેવાય છે એમ નહીં, જોડે સજોડે આ ભક્તિ કરવાની આ રામદેવજી મહારાજની ઈચ્છા. કે ખાલી સ્ત્રીઓ જ કરી શકે, પુરુષો ન કરી શકે એમ નહીં, પુરુષો કરી શકે, સ્ત્રીઓ ન આ ભક્તિ કરી શકે એમ નહીં. જોડે સજોડે જે નર બેઠા મન મેવાસીને મારે. સવારામ બાપાએ એક આરતીમાં ગાયું ને, ગત ગંગાને અલખ નિશાખે નિમલિયા જોને નીજારી. ગત ગંગા અલખ નિશાખે નિમલિયા જોને નીજારી. જોડે સજોડે જે નર બેઠા મન મેવાસીને મારી વાલા. ઓ ગત ગંગાને ગત ગોરાને અલખ નિશાખે. એ આદ્ય ધર્મની આણ ફેરવી. મેળે મળ્યા જોને નર નારી. એ કળશ સ્થાપીને વાડી રસાવી. કળશ સ્થાપી વાડી રસાવી. આ
ભેદ ભ્રમણા ને માલા ગત ગોરા ને અલખની સાથે જાગ્યા મન મે વાસીને મારી ગત ગોરાને અલખની સાથે ગત ગોરાને અલખની સાથે જોવો સવારામ બાપા જે પીપળીની અંદર થઈ ગયા એણે આ પોતાની અનુભવની આરતીમાં એવું ગાયું કે ગત ગોરાને અલખની સાખે નીમ લિયા નિજારે. આ નિજાર ધર્મનું કે મેં નીમ લીધું. આ નીમ લેવા હોય તો આવા લેવાય. પણ ઘણા એવા નીમ લે ને કાંઈ મેળ જ ન હોય. કાંઈ મેળ નહીં. ડાયાબિટીસ થાય ને પછી એમ કે આજથી આપણે ગળ્યું ખાવાનું નીમ લઈ લીધું ને ગળ્યું હવે નહીં ખાવાનું એમ ગળ્યું નહીં ખાવાનું નિયમ લીધો. એ તો ડાયાબિટીસ થઈ એટલે નિયમ લીધો. કારણ કે હવારમાં આપણે નાઈ લેવાનું આ નિયમ. રોજ હવારમાં ભગવાનની 5 માળા કરી લેવાની આ નિયમ. ઠીક છે, એ તો સુકૃત કર્મો છે બધા અને કરવા જોઈએ. કરવા જોઈએ. આપણે કરશું તો આપણી પાછળની પેઢી આપણા સંતાનો જોહે તો કોક દીક છોકરાય એવો ભાવ કરશે. પણ નિજારી નિયમ લેવો એટલે તો આપણે એ પણ વાત કરી હતી કે નિજાર શબ્દ એટલે જે ભજવાની વાત છે એને જ નિજાર શબ્દ વાપરવામાં આવ્યો. જે શ્વાસોશ્વાસે આપણે નામને ભજીએ છીએ કે તમે નિજાર ધર્મને અનુસરી રહ્યા છો. એટલે રામદેવજી મહારાજે એને નિજાર ધર્મ કહ્યો. બાકી આ સિવાયનું જેટલું તમે કરો એ જાર કર્મ કહેવાય છે. જાર કર્મ કહેવાય. શ્વાસો શ્વાસે જે તમે નામને ધર્મને ભજી રહ્યા છો, સ્મરણ કરી રહ્યા છો, એ જ નિજાર ધર્મની શાન કહેવાય છે. નિયમ લિયા હે નિજારી એટલે ભજન કરવાનું નિયમ લીધું છે દેશી ભાષામાં. જોડે સજોડે જે નર જાગ્યા મન મેવાસી ને મારે. આમાં જોડે સજોડે લાભ લઈ લીધા જેવું છે. હા, પછી કદાચ પતિના ભાગ્યમાં હોય ને પત્નીના ભાગ્યમાં ન હોય તો એ વાત બીજી. કાં પત્નીના ભાગ્યમાં હોય ને પતિના ભાગ્યમાં ન હોય તો એ વાત બીજી. જોડે સજોડે જે નર બેઠા જાગ્યા મન મેવાસી ને મારે. જોડે સજોડે આ આનંદ કરવાની વાત છે. એક ભાઈ પોતાની ઘરવાળીને રોજ ખીજાયા જ કરે કારણ વગર. તમને બાયુને હું ભક્તિમાં ખબર પડે. ઘર આંગણે સંતો આવ્યા હોય, સાધુ આવ્યા હોય તો એને કેમ સેવવા એ અમને ખબર હોય, તમને શું ખબર પડે. આમ તમને કહું લોહરાવ્યા જ રાખે. બાય વાટ જોવે કે મોકો આવે ને તેથી ભગતને કરી બતાવો. આ રોજ કીધા કરે છે. એમાં એક દી મોકો આવી ગયો. ગામની અંદર 2 સાધુ પધાર્યા, રામદાસ ને કાનદાસ. જ્યાં જ્યાં મેળો ત્યાં રામદા ભેળો. 2 સાધુ આવ્યા. એ તો હું સોરજ
ઉતારો હોય સાધુનો. એટલે ભગત બાળી ગયા કેલા એ ધન ઘડી ધન ભાગ બાપુ બધાય હારું હારું લ્યો. ઓહો હમણાં તો ઘણા સમયથી સાધુડાઓના દર્શન નહોતા થયા, ભાવથી મળ્યા. હાલો હાલો બાપુ ઘરે ચા પાણી પીવા જાય. હાલો ચલો કાનદાસ, ચા પાણીનો મેળ થઈ ગયો. ઉપડ્યા બે, ઘરે ગયા અને ઓસરીમાં ઢોલિયા ઢાળ્યા ને એની માથે દૂધના ફીણ જેવા ગોદડા, તકિયા, ઓશિકા. વિવેકી હતા ભગત. ઘરવાળીને કે ચા બનાય, ચા પાણી બનાવી દીધા, પીધા. 11 વાગ્યાનો સમય. ભગત કે જો બાપુ આજ ભાવથી તમને બેયને જમાડવા છે, ચુરમેશ્વર. કે કાંઈ વાંધો નહીં, તમારો ભાવ હોય તો જમીએ. રસોડામાં ગયો, ભંડારીને કે આ સુરમાના લાડુ ને દાળ ને શાક ને રોટલા ને રોટલી ને સંભારા બધું ભાવથી બનાવો, આજ જમાડી સાધુને. કે પણ લાડુ બનાવીશું છે ને, કે કા ઘરમાં ઘી નથી, ગોળ નથી. લાઈ ઠેલી હમણાં લઈ આવું. ઠેલી દીધી. ઘી લેવા માટે મિલ્કન આપ્યું. ભગત કે બાપુ થોડીક વાર વાતું કરો, ત્યાં હમણાં હું હટાણું કરીને આવું, આજ ભાવથી તમને હરિહર કરાવું છે. એટલું કહીને ભગત ગયા બજારે. અને પાછળથી માતાજીને મળી ગયો મોકો. રોજ કીધા રાખે છે ને બાયુને હું ખબર પડે, હું ખબર પડે, આજ કરી બતાવો. તે ભાઈ સાધુ બેઠા તેની આગળ જઈ અને પોક મૂકીને તમને કોઈ રોવાનું ચાલુ કર્યો. હા, રામદાસ ને કાનદાસ એકબીજાને સામું જોવે કે કાંઈ મોડી વાત આવી છે. પૂછતો ખરો ચલાજી, આ દીકરીને શું દુઃખ છે? કે અરે ભાઈ દીકરી તને શું દુઃખ છે, કેમ તું રોવા માંડી? હોય તો વાત કર, કાંઈ મોડા સમાચાર આવ્યા? કે બાપુ હું મારા દુઃખને નથી રોતી. કે તોય હું તમારા દુઃખને રોઉં છું. હે રામદાસ કાનદાસ ને આમું જોઈને ક્યાં, અરે હમકો ક્યાં દુઃખ, અમારે શું દુઃખ? અમારે તો બપોરે મેળ થઈ ગયો એમ સાંજે વળી ક્યાંક બીજે મેળ થઈ જાય. એ બધું હાસું. તમને ભગત ભાવથી જમાડશે, સુરમાના લાડુ ખવાડશે, યથાશક્તિ દક્ષિણાય આપશે. પણ નિયમ એનો છે ને આકરો છે. કે કેમ? જો ઓલું ખૂણામાં સામેલું પડ્યું કે હા, એ જાવા ટાણે બબે ખાલી વાહા મૂકશે. આ એનો નિયમ છે. ત્યાં ગુરુ કે ચલાજી તું તો ખમી હે ગઈ એમ છો, મારો વાહો ખમે એમ નથી હો. કે તો ભગત આવ્યા એ પેલા આપણે નીકળી જવાય. તો કાંઈ વાંધો નહીં બાપુ, લાડવા ખવાય, પણ કઈ આંબેલા થોડા ખવાય. તો ચલો માતાજી હમ ચલતે. કાંઈ વાંધો નહીં બાપુ. ઉપડ્યા બે. ડેલીની બહાર એક શેરી મૂકીને બીજી શેરીએ સીડ્યા. પાછળથી ભગત હટાણું કરીને ઘેરે આવ્યા. ખાટલા ખાલી. ઓ ભંડારી, બોલો સ્વામી, ક્યાં ગયા સંતો? સંતો તો વૈયા ગયા. કેમ? મને ખબર જ હોય તું કઈક બોલી હો, એટલે જ હું વારે વારે તને કીધા કરું છું. તમને હું સાધુ સંતોને સેવામાં ખબર પડે ને બીજું ને ત્રીજું. બોલ તે હું કીધું તું? કે મેં કાંઈ નથી કીધું. કે તઈ કે એમાં જે ગુરુ હતા ને મોટા બાપુ, કે હા, એને આપણું આ દાદાવારીનું હાંભેલું ગમી ગયું. એટલે એ બે વાતો કરતા હતા ગુરુ શિષ્ય. કે ચેલાજી હાંભેલું હાઈ ક્લાસ છે, આશ્રમમાં શોભામાં રાખ્યા જેવું. એટલે એને માગ્યું કે આ હાંભેલું અમારા આશ્રમમાં લેતું જવું છે. એટલે મેં એમ કીધું કે ભાઈ અમારા દાદા વખતનું છે, યાદી રૂપે છે. એટલે મેં ના પાડી. જો હું નહોતો કહેતો, તું કંઈક બોલી જો. અરે તારો જીવ હાંભેલા માર્યો. તે કીધું હોત તો હું તને નવું લઈ આવી દે.
પણ આમ તે સાધુ સંતોને જમાડ્યા વિનાના ભૂખ્યા જવા દીધા. અરે બહુ કરી કે પણ હજી ક્યાં મોડું થયું, દી આવો ને. એ હાંભેલું લીધું હાથમાં, ભગત ઉપડ્યા. હજી તો ગામની બહાર નીકળતા નીકળે છે ત્યાં પાછળથી પડકાર કર્યો કે એ બાપુ. ત્યાં બાપુએ પાછળ જોયું કે રામદા ભાગ જેવો હા લેતા જાઓ. કે જો હાંભેલું લઈને આવે છે ને આ માર્યા વગર નહીં મૂકે ભાઈ. ઓલા હાંભેલું ઊંચું કરે ને ભાગે, ભગત હાંભેલું બતાવે ને ભાગે. નિરાશ થઈ ગયા, પાછા આવ્યા. આવીને ઘેરે જોયું ત્યાં માતાજી બેઠા બેઠા હશે કે તારા ધંધા આવી છે ને કે તે બીજા કોના, તમે વારે વારે કીધા રાખો છો ને તમને હું બાયુને ખબર પડે ને આ ખબર પડે આ ખબર પડે. એટલે ગ્રસ્તાશ્રમની ભક્તિ છે એ બધાથી ઉત્તમ ભક્તિ છે. જોડે સજોડે જે નર બેઠા મન મેવાસીને મારી. જેણે મનને માર્યું છે, મનની માથે જેણે જીત મેળવી છે, એવી સતી નારીઓની કથાઓ પણ આ પુરાણની અંદર લખવામાં આવી છે. સતી નારીઓની કથા. તો એ બધી કથાઓ આપણે સમયે સમયે જેવો જેવો સમય એ પ્રમાણે સંસ્કૃતમાં પણ હું લેવાનો પ્રયાસ કરીશ. બહુ મોટી હશે તો પણ હું એનો સાર તમને ટૂંકમાં કહીને સંભળાવીશ. અને આવતીકાલે ફરીથી આપણે 3:30 વાગ્યે બપોર પછી કથાની અંદર મળશું. અત્યારે હવે આરતીનો સમય થઈ ચૂક્યો છે, તો આરતી થઈ જાય પછી જ બધાએ જવાનું છે. 5 મિનિટની વાર છે એવું અહીંથી કહેવામાં આવે છે. તો એકાદું આપણે નાનકડું અહીંથી પદ બોલી તો આપણે સમય થઈ જાય. તારા નામનો પાઠ મંડાણો ઘણી તારા નામનો પાઠ રાજ રે નર રે મેડલો ના તમે વિશ્વાસી નરને કાવેડો માણા રાજ રે નર રે જોઈએ હાચા મોતીડાનો સારો
ભલાનો સારો માણા રાજ રે નર રે નુગરાની આરે હેડલો તમે વિશ્વાસી નર ને કાવેડો એ માણા રાજ રે નર રે નુગરાની ખોટા બોલીને આવે મંદિર આશા ખોટા બોલીને આવે બજારો મામાલે અરે તો જી હાલા રે એ બજારો મામાલે એ માણા રાજ રે ગુરુને પ્રતાપે સતી ધોરણ બોલ્યા ગુરુને પ્રતાપે સતી ધોરણ મારા સંતો રે અમારો કમાલે મારા સંતો રે અમારો કમાલે માણા રાજ રે નર રે હાલે હેડલો રાજ રે
બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય.